હવે જોઈએ યોગીના નામે એક ઢોંગીને। અમદાવાદમાં નકલી ચલણી નોટો મામલે થયો છે મોટો ખુલાસો। આરોપી પ્રદીપ જાન્યુઆરીમાં ચીન ગયો હોવાનો ખુલાસો થયો છે। કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટ સાથે તેણે મુલાકાત કરી હતી। આ નકલી નોટોમાં 10 થી વધુ સિક્યોરિટી ફીચર હોવાનો ખુલાસો થયો છે। સ્ટેશનરી પેપરની આડમાં આ નકલી કરન્સી પેપર મંગાવવામાં આવતું। કરન્સી પેપરનું એક બોક્સ 1.5 લાખમાં મંગાવવામાં આવ્યું। અગાઉ પણ 3 પાર્સલ આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો અમદાવાદમાં આરોપી પ્રદીપ વિરુદ્ધ નોંધાશે બીજી ફરિયાદ। આયુષ મંત્રાલયના નામના દુરુપયોગ બદલ હવે ગુનો નોંધાશે। અમદાવાદ અથવા સુરતમાં બીજી ફરિયાદ નોંધવામાં આવશે। વધુ માહિતી સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી મેળવી। હરીન, જાણવા માંગીશું આજે શું નવા ખુલાસા થયા છે આ યોગ ગુરુને લઈને? બિલકુલ, યોગ ગુરુ જે છે તે 10 દિવસની ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે, રિમાન્ડ ઉપર છે, ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી છે। ફક્ત યોગ ગુરુ નહીં પણ તેમની સાથેના 5 લોકો પણ છે, તેમની પોલીસ પૂછપરછ કરી રહી છે ને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। પ્રદીપ ગુરુજી છે તે જાન્યુઆરી મહિનામાં ચાઇના ગયો હતો તેવી માહિતી સામે આવી છે। પ્રદીપ ગુરુજી 4 થી 5 દિવસ માટે ચાઇના રોકાયો હતો અને કરન્સી પેપર જે સપ્લાય કરનાર એજન્ટો છે તેને પણ ત્યાં મળ્યો હતો। ચાઇનાનું જે ગંગજાવ અને કિંગડાઉન જે વિસ્તાર છે કે ત્યાંથી સૌથી વધુ આ પ્રમાણેની હાઈ સિક્યુરિટી વાળી નોટ્સ છે તે આવતી હોય છે અને તે જ વિસ્તારમાં આ પ્રદીપ ગુરુજી છે તે ગયો હોવાનું સામે આવ્યું હતું। નકલી નોટ જે મંગાવવામાં આવી હતી, નકલી નોટ જે પેપર મંગાવવામાં આવ્યા હતા તે 10 થી વધુ સિક્યુરિટી ફીચર્સ વાળા હોવાનું પણ સામે આવ્યું છે અને આજે કરન્સી સિક્યુરિટી પેપરનું એક બોક્સ છે તે અંદાજિત 1 થી 1.5 લાખ રૂપિયામાં તેમને મંગાવ્યું હતું। જોકે આ સ્ટેશનરી પેપરની આડમાં આ પ્રમાણેના પાર્સલ છે ચીનથી ભારત આવ્યા હતા ને ત્યારબાદ છે તેના ઉપર નકલી નોટ છે તે છાપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આ પ્રમાણેના અગાઉ જે પાર્સલો આવ્યા છે તેની માહિતી મંગાવવામાં આવી છે। બીજી મહત્વની વાત એ પણ સામે આવી છે કે જે આ પ્રદીપ ગુરુજી છે તેના ઉપર હવે બીજો ગુનો આજ રાત સુધીમાં નોંધાઈ શકે છે। તેમને જે તેમની ફોર્ચ્યુનર કારમાં આયુષ મંત્રાલયનું જે બોર્ડ લગાવવામાં આવ્યું હતું તે અંગે હવે પોલીસે ફરિયાદ નોંધશે। અમદાવાદ અથવા તો સુરતમાં પ્રદીપ ગુરુજી ઉપર બીજી ફરિયાદ છે તે નોંધાઈ શકે છે। જી બિલકુલ, આભાર। તો હવે વધુ એક ફરિયાદ આ યોગ ગુરુના નામે નોંધાશે। અમદાવાદ કે પછી સુરતમાં યોગ ગુરુના નામે આયુષ મંત્રાલયમાં ફ્રોડ બદલ બીજી ફરિયાદ કરવામાં આવશે।